મમ્મી આ તો શું કરી રહી છે આજે? આજે બેટા છે ને સિંગ પાક બનાવવાનો છે. માંડવી પાક કહેવાય, સિંગ પાક કહેવાય, કાજુ પાક કહેવાય. આના 3 નામ આવે ગુજરાતીમાં. અને મેં માંડવીને શેકી નાખી, પછી એને છાલ ફોતરી ઉખેડી નાખી. અને હું મિક્સરનો યુઝ નથી કરતી. મને મિક્સરમાં શું છે કે એનું ઓઇલ બધું નીકળી જાય છે. તો આ બધું છે ને જાતે આવી રીતના ખાંડણીથી ખાંડી, પછી લઈશું ખાંડ. હવે નાખશું પાણી ચાસણી માટે. મમ્મી આ ખાંડવાળું પાણીને આપણે ઉકાળવાનું એમ ને? તો પછી આ બબલ્સ થવાનું રીઝન શું? બબલ્સ શેના કારણે થાય? બબલ્સ થાય ને ત્યારે સમજવાનું, ના ખબર પડે તો આવી રીતના વાટકીમાં નાખવાનું. આમ જુઓ, આમ ચાસણીમાં એક તાર થાય એટલે ચાસણી આવી ગઈ. એ ખબર કેવી રીતે પડે કે એક તાર થઈ? એ આમ કરીને આમ ચેક કરવાનું. આવી રીતના આમ થાય, હજી ચાસણી નથી એવી બેટા, જો. હવે એમાં નાખો માંડવીનો ભૂકો. એમાં નાખો દેશી ઘી, ગાય અથવા ભેંસનું. કાજુ પાક થઈ ગયો છે રેડી. ચાલો બધાય ખાવા. મારો આ કાજુ પાક સારો લાગ્યો હોય તો બધા મને કમેન્ટ કરજો.